નમસ્કાર. આજે આપણે ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં 8મું પ્રકરણ છે નાણાકીય સંચાલન, જે 8 માર્કનું એમાંથી પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં તો પ્રસ્તાવનામાં જોઈએ કે સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન, જે દરેક જગ્યાએ થતું જોવા મળે. આપણા ઘરથી માંડીને તમામ જગ્યાએ નાણાંનું સંચાલન થતું હોય છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી, તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે તમારે જ્યારે ધંધાની શરૂઆત કરવી હોય તો અમુક મૂડીની જરૂરિયાત તો તમારે પડે જ, એટલે એટલા નાણાં તો તમારી પાસે હોવા જ જોઈએ. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે, ત્યાં લીટી કરજો. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ છે એ ફર્યા કરે છે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ, આપણે આગળ જ અંકુશનું પ્રકરણ ભણ્યા, એ બંને સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર પણ છે જે વિકાસ પામ્યું છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો નાણાકીય સંચાલનનો ખ્યાલ અને એની વ્યાખ્યા. વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. આ એક એનો સામાન્ય અર્થ કહી શકાય. એટલે કે ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ પણ કરે છે. ત્યાર પછી વ્યાખ્યા અહીંયા 2-3 લોકોએ આપેલી છે, જે એમના નામ આપેલા છે કે FW પાઇશ, જેમના જણાવ્યા મુજબ નાણાંનો ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા. જ્યારે રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. ત્યાર પછી પ્રોફેસર M. કિમ્બાલના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી. તો ઉપરોક્ત વ્યાખ્યાઓ જે 3 જણાએ આપેલી છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે. ત્યાર પછી લાક્ષણિકતાઓ. સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એક સંચાલનની શાખા છે જેમાં નાણાંનો ઉપયોગ આયોજન અને અંકુશ સાથેના કાર્યો સાથે સંબંધ ધરાવે છે. આપણે કોઈ પણ કાર્ય છે એનું આયોજન કરવું હોય અને એ આયોજનથી અંકુશ સુધી એ કાર્યને લઈ જવું હોય તો એમાં નાણાં છે એનો ઉપયોગ વ્યાપક જોવા મળે છે. વિશાળ કાર્યક્ષેત્ર છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી, તેના આયોજન સાથે અંકુશનો સમાવેશ અને ધંધાની શરૂઆતથી તેના અંત સુધી બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ થાય છે. ત્યાર પછી સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટે આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન,
વિકાસ વગેરે અંગેના નિર્ણયો છે એ નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. કારણ કે તમે ઉત્પાદનથી માંડીને વિકાસ સુધીની સફર હોય એમાં આપણે ઉત્પાદન માટે માલની જરૂરિયાતમાં પણ નાણાકીય સંચાલન, ત્યાર પછી વેચાણ અને કોઈ પણ સંશોધન છે એ કોઈ ફ્રીમાં નથી થતું. સંશોધન માટે પણ ખર્ચ ઘણો બધો એવો થાય છે કે સંશોધન, તમારો વિકાસ માટે નાણાં છે એ ખૂબ જરૂરી છે અને એનું સંચાલન પણ એટલું જ આધાર છે જેના ઉપર આયોજન અને અંકુશ બંને આધાર રાખે છે. નાણાકીય નિર્ણયો સાથેનો સંબંધ, ક્યાં રોકાણ કરવું, મૂડી માળખું કેટલું રાખવું, ડિવિડન્ડ નીતિ છે એ કેવી રાખવી એ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, માલિકનું મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન છે એ બે અભિગમ ધરાવે છે. એક નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. કારણ કે આ બે છે એ બેમાં વધારો થશે તો જ માલિક છે એમનું જે આર્થિક કલ્યાણ છે એનો હેતુ થશે. ત્યારબાદ ચાવીરૂપ સ્થાન, નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમના વ્યવસાયી માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કારણ કે નાણાકીય સંચાલનને કેવી કીધી છે? એક સંચાલકીય પ્રવૃત્તિ. એટલા માટે એ દરેક બાબતમાં એકમના જે માળખાકીય ચાવીરૂપ સ્થાન માટે એ ધરાવે છે. ત્યાર પછી સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ, એટલે કે સંચાલન છે એમાં ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી છે. તો નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં નાણાકીય સંચાલન છે એ એમના જુદા જુદા વિસ્તારો જેની અંદર જેમ કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન બધા સાથે તે સંબંધ ધરાવે છે. ત્યાર પછી બે ભાગમાં વિભાજન, એટલે કે કઈ રીતે? તો કે દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન એમ બે વિભાગમાં એની વહેંચણી થાય છે. તો કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો, આપણને ખ્યાલ જ છે કાયમી મિલકતો કઈ કઈ છે, જેમ કે મકાન, યંત્રો, જમીન વગેરે. તો એના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્યશીલ મૂડી છે એ રોજબરોજના ખર્ચા માટેના ઉપયોગ છે એના માટે જરૂરી છે. ત્યાર પછી નાણાકીય સંચાલનના હેતુઓ, આપણે આગળ જ લક્ષણની અંદર બે હેતુની વાત કરેલી હતી. તો એમાં એ પોઈન્ટ હતો માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકનો આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે કે જેઓ કંપનીના શેર હોલ્ડરો છે. બે વિભાગમાં એ વહેંચે છે. એમાં પહેલું છે નફાના મહત્તમીકરણનો હેતુ, એટલે કે કંપનીની જે આવક છે એ કેવી કરવાની છે? મહત્તમ. કારણ કે આવક છે એ જ આવક કરતાં વધુ રહેશે તો જ નફો થશે. કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે. આજે આપણે કંપનીના શેર બહાર પાડી દીધા અને ડિવિડન્ડ આપી દીધું ત્યાં પૂરતું નથી. કારણ કે દરેક શેર હોલ્ડર હોય એને એવી આશા હોય છે કે અમને વર્ષના અંતે ગયા વર્ષે જે મળ્યું એના કરતાં વધુ ડિવિડન્ડ મળે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંત વધુમાં સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ, એટલે કે જેમાં નફો છે એ મહત્તમ થતો હોય અને એનો હેતુ શું છે? તો કે કંપની છે એ શેરદીઠ કમાણી વધારે કરી શકે. ત્યાર પછી છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, એટલે કે ચોખ્ખું વર્તમાન
મૂલ્ય નેટ પ્રેઝન્ટ વેલ્યુ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. જેથી સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમ છે એ રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને તેમાં અવગણવામાં આવે છે. આપણે 12મા ધોરણમાં નાના મૂળ તત્વો છે એમાં પણ રોકડ પ્રવાહનું આખું છઠ્ઠું પ્રકરણ આવશે બીજા પાઠમાં, જેમાં આ માપદંડ અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય બતાવવામાં આવેલ છે. ત્યાર પછી સંપત્તિનો વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કે સંપત્તિનું જે હાલનું મૂલ્ય છે, હાલના મૂલ્યમાં પાછું જરૂરી મૂડીરોકાણ એ છે એ કેટલું છે, બંને વચ્ચેનો તફાવત એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને સંપત્તિ માટે જરૂરી રોકાણ. નાણાકીય સંચાલનને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ છે એ કેવી બને તો કે મહત્તમ. અને જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે. શેર બજારમાં શેરના ભાવ વધશે, જે શેરહોલ્ડરની સંપત્તિનું મહત્તમીકરણ થશે, જેના કારણે શેરહોલ્ડરની મિલકતમાં વધારો થશે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ છે એ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે. નફાના મહત્તમીકરણનો અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ છે એ કેવો છે, ચઢિયાતો. અહીંયા ખાસ લીટી કરજો. પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ નાણાકીય સંચાલનનું મહત્વ, જેમાં 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે. એટલે કે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ નિશ્ચિત સમય દરમિયાન ધંધો ચલાવવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની કેટલી મૂડીની જરૂરિયાત રહેશે તેનો અંદાજ કોણ લગાવે છે તો કે નાણાકીય સંચાલન. કારણ કે લાંબા ગાળાની મૂડી છે આપણે કાયમી મૂડી, જે કાયમી મિલકતો જેમ કે જમીન, મકાન, યંત્રો છે એ ખરીદવા માટે થાય છે, જ્યારે ટૂંકા ગાળાની મૂડી જે આપણે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થાય છે. ત્યાર પછી નાણાં પ્રાપ્તિ. નાણાકીય સંચાલનમાં મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે. કારણ કે પડતર ઓછી હશે તો સ્વાભાવિક છે નફો વધુ થશે. આયોજન અને અંકુશ. નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાં છે નાણાંનું આયોજન અને અંકુશ સાથે સંબંધ રાખે છે. ત્યાર પછી નાણાંની વહેંચણી, એટલે કે જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત એટલે કે એની જેટલી જરૂરિયાત છે એ મુજબના નાણાં એને મળી રહે. ત્યાર પછી તરલતાની જાળવણી. રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે, જેથી ચોક્કસ રોકડ શિલક હાથ ઉપર રાખી શકાય. ત્યાર પછી આવકની વહેંચણી, એટલે કે નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડર અને ડિવિડન્ડ તરીકે વહેંચવો. શેરહોલ્ડરો છે, કારણ કે એને જે ડિવિડન્ડ વહેંચવામાં આવે મૂડી અનામતમાંથી વહેંચવામાં નથી આવતું, એને આપણે નફામાંથી જ ડિવિડન્ડ એટલે કે નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું ને કેટલો છે એ ડિવિડન્ડ તરીકે વહેંચવું. એ રીતે વ્યવસ્થિત આયોજન મુજબ વહેંચણી કરવાની રહે છે. ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતોમાં રોકડ દેવાદારો, માલ સામગ્રી, વેચાણ પાત્ર જામીનગીરીઓ, બેંક શિલક વગેરેનો સમાવેશ થાય છે.
ચાલુ મિલકતોમાં રોકાણ માટેની નીતિ છે એનું ઘડતર કરે છે. ત્યાર પછી નાણાકીય નિર્ણયો એટલે કે નાણાકીય સંચાલન, મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે અંગેના મહત્વના નિર્ણયો. આ જુદા જુદા નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાના પુનઃરોકાણ વચ્ચે એક સંકલન હોય છે. ત્યાર પછી ધંધાની શાખમાં વધારો. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન છે એનું મહત્વનું યોગદાન છે. એટલે કે કાર્યક્ષમ નાણાકીય સંચાલનની નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરી જેથી કર્મચારીઓને પગાર, લેણદારોને સમયસર આપણે એની ચૂકવણી કરી શકીએ, જેના લીધે આપણી શાખમાં વધારો થશે. ત્યાર પછી નાણાકીય નિર્ણય જે આપણે 30% કોર્સની અંદર આમ તો લેસ થઈ ગયા છે, પણ થોડી એના વિશે વાત કરી લઈએ કે જેમાં નાણાંનું કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી એના 3 કાર્યો છે. એટલે કે 3 મહત્વના પ્રશ્નો અંગે નિર્ણય લેવાના હોય. એક તો રોકાણ કેટલું કરવું એટલે કે રોકાણ સંબંધિત નિર્ણય, અને એમાં રોકાણમાં કુલ મૂડીની જરૂરિયાત કેટલી, ભવિષ્યમાં એને જે રોકાણ કર્યું છે એમાં પાછો અંદાજિત વળતર, નફાકારકતા કેટલી, ત્યાર પછી એમાં જોખમ કેટલું, કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી, આર્થિક ઉપયોગિતા અને તેનું આયુષ્ય કેટલું, રોકાણનું મહત્વ શું, મૂડીની માપબંધી ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા છે કે અનિશ્ચિતતા છે, રોકાણોમાંથી જે મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ છે એ કઈ રીતે પ્રાપ્ત થશે. ત્યાર પછી ધિરાણ સંબંધિત નિર્ણયો. એમાં પણ આંતરિક નિર્ણયો એટલે કે ધંધાનું કદ, પ્રકારથી માંડી મિલકતોનું સ્વરૂપ, જરૂરિયાત, સંચાલકોનું વલણ. એ જ રીતે બાહ્ય પરિબળોમાં તો મૂડી બજારની પરિસ્થિતિ, જામીનગીરીઓ બહાર પાડવા, રોકાણકારોનું વલણ કેવું, સંસ્થાકીય રોકાણકારો બધા. ત્યાર પછી ડિવિડન્ડ સંબંધિત હોય એની અંદર એટલે કે ડિવિડન્ડ, નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવો કે જો ડિવિડન્ડ તરીકે તમે વેચો તો નફાનું જે તમે પુનઃરોકાણ કરો છો એમાં શું થશે? ઘટાડો થશે. મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે, કંપનીનો વિકાસ દર, કંપનીની તરલતા શું રહેશે, આ બધા આપણે નાણાકીય નિર્ણયો છે એ 3 નિર્ણયોની અંદર આપણે વાત કરેલી છે. ત્યાર પછી મૂડી માળખું. મૂડી માળખું છે એનો ખ્યાલ અને વ્યાખ્યા, જેમાં નાણાકીય યોજનાના 2 મહત્વના પાસા છે. જેમાં મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીરોકાણનો પ્રશ્ન, અને તેમાં મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે એ નક્કી કરવા એટલે કે માળખાનો પ્રશ્ન. મૂડી માળખાનો કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ છે એ મેળવી શકે છે. વિવિધ પ્રકારની જામીનગીરી કઈ તો કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, એ બહાર પાડી અને શું પ્રાપ્ત કરે છે તો કે મૂડી. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવીને તે અંગેનો નિર્ણય છે એ નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. તો મૂડી માળખું એટલે શું? તો કે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. ત્યાં લીટી કરજો. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ તો સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે તો કે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. કારણ કે કંપનીને જે મૂડી છે એ ઊભી કરવાની છે એના માટે એને અલગ અલગ જગ્યાએથી મૂડી મેળવવી પડશે. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરી અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર અને તથા તેમની વચ્ચેનું પ્રમાણ. એટલે કે
જે મૂડી માળખું છે, નાણાં ઊભું કરવા માટે કંપની જે જમીનગીરી બહાર પાડે છે અને વિવિધ પ્રાપ્તિ સ્થાનો છે એ ઉપયોગમાં લે છે, તો એનો વિસ્તાર શું અને તેમની વચ્ચે એનું પ્રમાણ કેટલું, આપણે આનું પણ પ્રકરણ એકાઉન્ટમાં આવશે કે જેમાં આપણે વિવિધ પ્રમાણો જેનું ગુણોત્તર પ્રમાણ વિશે આપણે એમાં અભ્યાસ કરવાનો રહેશે. તો ત્યાર પછી છે આદર્શ મૂડી માળખાના લક્ષણો. તો એ જે મૂડી માળખાની લાક્ષણિકતાઓ છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું.